i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે યોજાઈ બેઠક। દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ કરવી જરૂરી છે, કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી। આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રત્નમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા, રામપુરા સહિત અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી લોકો માટે જરૂરી જીપ્સી કાર, બોટિંગ માટે બોટ, ઝીપલાઇન, ટ્રી હાઉસ, લાઈફ જેકેટ, સોલાર લાઇટ, ટેન્ટ, રૂટ પ્લાટિંગ તેમજ શૌચાલય સહિત જે તે પ્રવાસન સ્થળ માટે જરૂરી તમામ સુવિધાઓ માટેની તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેક્ટર શ્રી દ્વારા સૂચના આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, ડીઆરડીએ નિયામક શ્રી, પ્રાંત શ્રી, તમામ જિલ્લા આયોજન અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ નાયબ વન સંરક્ષક દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષક વડોદરા, વાઇલ્ડ લાઇફ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત અને રાજ્ય સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।